મિત્રો ફરી એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ બટન ઉપર ક્લિક કરો જેથી મારા વિડીયોની બધી નોટિફિકેશન મળતી રહે. દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, પરમ દિવસે ચૈત્ર સુદ પૂનમ હનુમાનજીનો જન્મોત્સવ છે. મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને બને એટલો તમારા મિત્ર વર્તુળોમાં આ વિડીયોને શેર કરજો. એટલા માટે મિત્રો કે હનુમાનજીના જન્મોત્સવનું, હનુમાનજીના દર્શનનું મહત્વ બધાને સમજાય. મિત્રો, એમાં બેમત નથી કે હનુમાનજી એ કળિયુગના શાસન દેવ છે અને એટલે હનુમાનજી જન્મોત્સવ ઉપર દરેક મંદિરોમાં આપણને ભીડ જોવા મળે છે. કોઈ પણ માણસ એવો નહીં હોય કે હનુમાનજી જન્મોત્સવના દિવસે દર્શન કરવા નહીં જાય મંદિરમાં. પોતાના નજીકમાં જે મંદિર હોય અને જવું જ જોઈએ મિત્રો, જવું જ જોઈએ. હનુમાનજીના દર્શન કરો ને ત્યારે 3 બાબતો યાદ રાખજો. 3 બાબતો. નંબર 1, હનુમાનજી એ સંયમનું પ્રતીક છે. હનુમાનજી પોતે બ્રહ્મચારી છે એટલે એક સંદેશો આપે છે કે વિષયમાં સંયમ રાખો. બ્રહ્મચર્ય એની ઉપર ભાર મૂકે છે મિત્રો. કોઈ પણ મા, બેન, દીકરી એ મારા માટે માતા સમાન હોવી જોઈએ. એના પર સપનામાં પણ મને વિષય વિકાર મારી અંદર ઉભો ના થવો જોઈએ. એવી દ્રષ્ટિ જો મારી હોય તો જ હનુમાનજીના દર્શન કરવા જાઉં ને તો હનુમાનજી મારા પર પ્રસન્ન થાય. પણ હું જોનતો મોડો મારતો ફરતો હોઉં, હું વ્યભિચારી હોઉં અને હનુમાનજીના દર્શન કરવા જાઉં, સાહેબ મહેરબાની કરીને ના જશો, નહીતર તો દોષમાં પડશો, દોષમાં પડશો. હનુમાનજી પોતે સંયમનું પ્રતીક છે, બ્રહ્મચારી છે. ઘણા બાંટા લઈને જાય યાર કે મારા છોકરાનું ઠેકોનું નહીં પડતું, એને જો છોરી મળી જાય ઠેકોનું પડી જાય તો હનુમાન દાદા તમને હું 1 ડબ્બો તેલ ચડાવી દઈશ. હનુમાનજી પોતે બ્રહ્મચારી. તારા 1 ડબ્બા તેલ માટે હનુમાનજી તારા છોકરા માટે વહુ શોધવા નીકળશે ભાઈ. ક્યારેય આવું માગશો નહીં યાર, માગશો નહીં. માગો તો એવું માગો કે વિષયોની અંદર આપના જેવો સંયમ મને પ્રાપ્ત થાય. આ માગો. નંબર 2, હનુમાનજી એ સંયમનું શક્તિનું પ્રતીક છે. શક્તિનું પ્રતીક છે. જેની પાસે હોય એ મંગાય. સોનીની પાસે જઈને લોઢું માગો તો ના મળે અને લુહારની પાસે સોનું માંગો તો ના મળે. એટલે શક્તિનું પ્રતીક છે. મને એવી આત્મિક શક્તિ આપો, શારીરિક શક્તિ આપો કે જે શક્તિ દ્વારા તમે જેમ રામની સેવા કરીને એવી રીતે હું પણ લોકોની સેવા કરી શકું. એવું મને સરસ શક્તિશાળી શરીર આપો કે જે શરીરના માધ્યમથી હું દુખિયારાઓના દુઃખ ભાગી શકું, પરમાર્થ કરી શકું. એવી શક્તિ મને આપો. એ શક્તિનું પ્રતીક છે સાહેબ. હનુમાન જન્મોત્સવના દિવસે જઈને આટલું માગજો યાર, શક્તિ માગજો. અને ત્રીજું છે, હનુમાનજી એટલે સાક્ષાત ભક્તિનું પ્રતીક, સાક્ષાત સેવાનું પ્રતીક. આખી જિંદગી સાહેબ રામની સેવા માટે હાડકાનું ખાતર અને લોહીનું પાણી કરી દીધું. વિચાર કરો, રામની સેવા માટે, ભગવાનની સેવા માટે પોતાના શરીરને ઘસી નાખ્યું સાહેબ. અને એ સેવા માટે તેમને લગ્ન પણ ના કર્યા. જન્મથી બ્રહ્મચારી. બસ માત્ર રામની સેવા સિવાય મારે બીજું કશું જ ના ખપે યાર. સેવાનો ગુણ. આજે 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 અયોધ્યાના રામ તો નથી આપણી પાસે પ્રત્યક્ષ કે આપણે એમની સેવા કરી શકીએ. પણ યાર અર્જુનને એમ કે ભગવાન
મમૈવાંસો જીવલોકે, જીવ માત્ર મારો અંશ છે. દરેક જીવની અંદર એક બીજા રામ બેઠેલા છે, જેનું નામ છે આત્મ રામ. અને એટલે મૃત્યુ વખતે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ બોલે છે. એ આત્મ રામ બેઠેલા છે, જીવ માત્રની અંદર આત્મ રામ બેઠેલા છે. હનુમાનજી પાસે મને સેવાની શક્તિ આપે. એ જે રામ છે એ રામની હું સેવા કરું. બાળ હનુમાનો, નાના બાળકો ભૂખ્યા હોય, કપડા વગરના હોય, ઠંડીમાં ઠૂઠવાતા હોય, કોઈ વૃદ્ધ માણસો હોય, અને એની અંદર જ્યારે મને રામ દેખાય, અયોધ્યાના રામ તો નથી પણ અંદર બીજા રામ, જેને આત્મ રામ, એ આત્મ રામ મને દેખાય, પરમાત્મા દેખાય, અને એની સેવા હું કરી દઉં. કોઈ વૃદ્ધ 80 વર્ષનો વૃદ્ધ હોય, એને હું રાશનની કીટ આપી દઉં. યાર, એનાથી કામકાજ ના થતું હોય તો 1 મહિનો એનો પેટનો ખાડો પૂરાય એટલું રાશન હું આપી દઉં. યાર, કોઈ ગરીબ બાળક છે, ભણવું છે, પૈસા નથી, એને કપડાં આપો, એને એની ફી આપો, એને ચંપલ લઈ આપો. આ બાળ હનુમાનોની ભક્તિ કરો. મંદિરમાં જાઓ પરમ દિવસે તો આટલું માગજો કે મારા હાથે જેવું માત્રની અંદર જે આત્મ રામ છે, તમે જેવી અયોધ્યાના રામની સેવા કરીને એવી રીતે અમે પણ જીવ માત્રમાં જે આત્મ રામ છે, દરિદ્ર નારાયણ છે, એની સેવા કરી શકીએ એવી શક્તિ અમને આપજો સાહેબ. આટલું માગશો ને તો હું માનું છું સાહેબ, આટલું માગશો ને, હું માનું છું કે તમે જે મંદિરમાં દર્શન કરવા ગયા હશો ને, એમાં આ મેં કહ્યું એ માગનારા માત્ર તમે હશો, બીજું કોઈ નહીં હોય. અને એટલે હનુમાનજી વિચારતા હશે, મારો એક ભક્ત એવો આવ્યો કે જેને કોઈ અપેક્ષા નથી, જેને કશું જ સ્વાર્થ માટે માગ્યું નથી, પરમાર્થ માટે માગ્યું છે. અને જ્યારે તમે હનુમાનજી પાસે પરમાર્થ માટે, એમના જેવા બનવા માટે જ્યારે તમે માગશો ને, ત્યારે સાહેબ એમની કૃપાનો વરસાદ થયા વગર નહીં રહે મિત્રો. એનું જે પુણ્ય બંધાશે એ પુણ્યની બાય પ્રોડક્ટની અંદર તમને મળશે ભૌતિક સુખો, ઘર, ગાડી, બંગલો, આ બધું તો એ પુણ્યની બાય પ્રોડક્ટમાં મળે. યાર, હનુમાનજી પાસે આ મગાય. યાર, હનુમાનજી પાસે જઈને કોઈ દિવસ જઈને એમ ના કહેતા કે મારે ઘેર 15 લાખની 4 વ્હીલ આવે તો હું તમને 1 ડબ્બો તેલ ચડાવી દઈશ. એવું ના કરશો, સોદા ના કરશો. યાર, હનુમાનજી કોઈ વેપારી નથી કે એની સાથે તમે આવો સોદો કરો. એવો સોદો માન્ય નથી સાહેબ, માન્ય નથી. ક્યારેય રાજી નહીં થાય. કારણ કે એમને આખી જિંદગી પરમાર્થ માટે, રામની સેવા માટે શરીર ઘસી નાખ્યું. આપણે પણ આત્મ રામની સેવા માટે શરીર ઘસી નાખશું તો મારા તમારા ઉપર હનુમાનજી ખુશ થશે સાહેબ. આટલું યાદ રાખી મનોહરભાઈની 3 વાતોને આત્મસાત કરી પરમ દિવસે દર્શન કરવા જજો. મનોહરભાઈની વાત સારી લાગી હોય તો બને એટલો શેર કરજો વિડીયોને તમારા મિત્ર વર્તુળોની અંદર. ખોટો લાગ્યો હોય તો સાહેબ એને ડિલેટ મારી દેજો. હું તો પોસ્ટમેન ઓફ નેચર છું, કુદરતનો ટપાલી છું. આ જે ટપાલ મારા મોઢામાંથી નીકળી એ ટપાલ કુદરતની ટપાલ તમને આપી દીધી છે. વાંચવી ના વાંચવી આપની મરજી. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.